તો અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રા આ વખતે નીકળશે કે નહીં તેને લઈને હજુ કોઈ જ સ્પષ્ટતા નથી, પરંતુ રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જણાવતા અંગ કસરત કરતા પહેલવાનો પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। યાત્રામાં સૌથી મહત્વનું આકર્ષણ બનાવતા જે પહેલવાન છે, જે અખાડાના પહેલવાનો છે, તે આપણી સાથે આજ જોડાયા છે અને તેમની તૈયારીઓ કેવી છે। જો રથયાત્રા નીકળે તો આપણી સાથે પંકજભાઈ જોડાઈ ચૂક્યા છે। પંકજભાઈ, વાડીગામ અખાડો કેટલા વર્ષ જૂનો છે અને જો ગયા વર્ષની જેમ આ વર્ષે કદાચ ગયા વર્ષે તો નથી નીકળી, પણ જો આ વર્ષે અખાડો જો રથયાત્રા નીકળે તો અખાડાની તૈયારી કેવી, પહેલવાનોની તૈયારી કેવી? વાડીગામ અખાડો આશરે 100 વર્ષ જૂનો છે અને છેલ્લા 35-40 વર્ષથી તો અમે પોતે અહીંયા રથયાત્રામાં ભાગ લઈએ છીએ અહીંયાથી, અને એના પહેલાં બી લોકો ભાગ લેતા હતા। રાજુભાઈ સંચાલક છે અહીંના, અને રથયાત્રામાં અમે અંગ કસરતના દાવ બતાવીએ છીએ અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જો સરકારશ્રીના આદેશ મુજબ અને મંદિર તરફથી અમને કોઈ સૂચના મળે તો અમારી તૈયારી પૂરેપૂરી છે રથયાત્રામાં ભાગ લેવાની। પંકજભાઈ, સાથે કેટલા પહેલવાનો જો સરકાર મંજૂરી આપે ને રથયાત્રા નીકળે તો કેટલા પહેલવાનો આ વખતે આપની પાસે રેડી છે આપના જોડે, અને કેટલા પહેલવાનો આની અંદર જોડાશે? ભગવાન જગન્નાથની રથયાત્રામાં 30 અખાડા હોય છે અને 30 અખાડામાં દરેક અખાડાની અંદર પહેલવાન હોય છે અને દરેક અખાડાની અંદર 4 થી 5 પહેલવાન તો ઊભા જ હોય છે બોડી બતાવવા। બિલકુલ, પહેલવાન પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું। આપનું નામ જણાવજો અને કસરત હાલમાં કેવા પ્રકારેની ચાલી રહી છે? મારું નામ છે રાજુભાઈ કોષ્ટી અને અત્યારે મહિના 1.5 મહિનાથી મારી એક્સરસાઇઝ ચાલુ છે અને અત્યારની તૈયારીઓ ચાલુ છે। જો સરકાર પરમિશન આપે અને રથયાત્રા નીકળે તો આપની તૈયારી કેવી છે? અમારી ફૂલ તૈયારી છે। અગર સરકાર પરમિશન આપે તો અમે જગન્નાથને દર્શન કરવા જરૂર જઈશું। રથયાત્રાની અંદર કેવા પ્રકારના જે અંગ કસરતો હોય છે, કેવા પ્રકારના અંગના જે કસરતોના દાવ બતાવવામાં આવતા હોય છે? આ બોડી ફિલ્ડિંગના દાવ બતાવે, બાયસેપ, ટ્રાયસેપ, બેક, શોલ્ડર, લેગ, આ બધું બતાવવામાં આવે છે। બિલકુલ, અન્ય પણ આપણી સાથે પહેલવાન છે, આપનું નામ જણાવજો। ગેડિયા જયેશ ખેમચંદભાઈ। કેવી તૈયારી છે જો રથયાત્રા નીકળે? અત્યારે હાલમાં 2 મહિનાથી અમે તૈયારી કરીએ છીએ। આમ તો આખું વર્ષ 1 કલાક 2 કલાક આપવો પડે છે અત્યારે, પણ જેમ રથયાત્રા નજીક આવે ને એમ અમારી એક્સરસાઇઝની તૈયારી વધતી જાય છે, એટલે કે 2 કલાક 3 કલાકની ઉપર જતી રહી છે। દિવસમાં જો વાત કરીએ કે એક્સરસાઇઝ તો બરાબર છે, પણ એક્સરસાઇઝની સાથે સાથે ખોરાક ઉપર પણ ધ્યાન આપવું પડતું હોય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખોરાક જ છે પહેલી વાત તો। જેવું નાખશો ને એવું તમને સામે દેખાશે, એટલે કે તમે સારી વસ્તુઓ જમીને મસ્ક્યુલર બોડી બનાવી શકાય એમ। બિલકુલ પંકજભાઈ, એક છેલ્લો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે રથયાત્રા નીકળે, 30 અખાડા, આપે કહ્યું કે 30 અખાડા હોય છે, શું લાગી રહ્યું છે, શું આશા છે કે આ વખતે રથયાત્રા નીકળશે કે શું? ભગવાન જગન્નાથના રથ આ વખતે નીકળશે એવી અમને આશા છે અને ભગવાન જગન્નાથની કૃપા હશે તો જે આ કોરોના મહામારી છે એ પણ દૂર થઈ જશે અને ભગવાનની ઈચ્છા હશે તો અમે પોતે પણ આની અંદર જોડાઈશું। ગયા વર્ષે દર્શન નહોતા કરી શક્યા, ભગવાન જગન્નાથ નીકળી નહોતા શક્યા કોરોનાની મહામારીને કારણે। આ વર્ષે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે કે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા જરૂરથી નીકળે। કેમેરામેન હિરેન ખલાસ સાથે પાર્થ મોદી, TV9 અમદાવાદ।